અને આજના દિવસે તમને તેજસ નેટવર્કનું એક કાઉન્ટર છે કે જ્યાં આગળ એક જોરદાર ખરીદદારી આવતી જોવા મળી રહી છે। સવારથી લગભગ 11% ખરીદારી આવી છે। રેડિયો એક્સેસ નેટવર્ક ટૂલ્સના સપ્લાય માટે અહીંયાથી એક મોટો ઓર્ડર મળ્યો છે। હવે શું વિગત છે આ ઓર્ડરને લઈને તેની માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। જી આરતી, જણાવો શું ખાસ વિગત છે તેજસ નેટવર્કને લઈને? જી, જેમ તમે જણાવ્યું, ટીસીએસ અને તેજસ નેટવર્ક વચ્ચે કરાર કરવામાં આવ્યા છે, એટલે તેજસ નેટવર્કને ટીસીએસ પાસેથી ઓર્ડર મળ્યો છે અને એને કારણે આજે એક સારી એક્શનના કાઉન્ટર આપણને બતાવી રહ્યો છે। ટીસીએસ તરફથી લગભગ 1537 કરોડનો ઓર્ડર મળ્યો છે તેજસ નેટવર્કને, અને આ એક જ ઓર્ડર એટલો મોટો છે કે તેજસ નેટવર્કની જે બેકલોગ છે તે ત્યાંથી આપણને આ એક ઓર્ડરના લીધે બમણી થતી દેખાઈ રહી છે। બીજી બાજુ આ ઓર્ડરમાં 18,685 વધારાની BSNL 4G સાઇટ્સ માટે RAN ઇક્વિપમેન્ટનો સમાવેશ પણ થઈ રહ્યો છે। અગાઉ આપણે જોઈએ તો ઓગસ્ટ 2023માં પણ TCS તરફથી કંપનીને ઓર્ડર મળતો દેખાયો હતો અને ત્યારે લગભગ 7,492 કરોડનો ઓર્ડર મળ્યો હતો, જેમાંથી અને તે સમયે આશરે 1 લાખ BSNL 4G 5G સાઇટ્સ માટે ઇક્વિપમેન્ટ સપ્લાય કરવાનો કરાર અહીંયા તેજસ નેટવર્ક સાથે TCS દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાંથી તેજસે મે 2025 સુધીમાં લગભગ 10,000થી વધુ જે સાઇટ્સ છે એના સપ્લાય અને શિપમેન્ટ અહીંયાથી પૂર્ણ કર્યા હતા। આ સાથે નવો 1,537 કરોડનો જે ઓર્ડર છે તે અગાઉના કરારથી અલગ એક એડ ઓન ઓર્ડર અહીંયાથી આપવામાં આવ્યો છે તેજસ નેટવર્કને, અને આ જે 1,537 કરોડનો ઓર્ડર છે તે કંપનીના Q1 FY27 માટે લગભગ 1,529 કરોડના ઓર્ડર બુક જેટલો અહીંયાથી રહેતો દેખાઈ રહ્યો છે। આ સાથે કંપની 26,000થી વધુ 4G સાઇટ્સ માટે વિસ્તરણ ઓર્ડરની પણ રાહ જોઈ રહી છે, એટલે કે BSNL 4G રોલઆઉટમાં પછીથી ઉપલબ્ધ મોટા ઓર્ડર્સની તકો પણ અહીંયા કંપની માટે બનતી દેખાઈ રહી છે। એક તો TCS તરફથી અગાઉ 2023માં કંપનીનો ઓર્ડર મળ્યો હતો, જે કંપનીએ સમયસર પૂર્ણ પણ કર્યો છે, એટલે એક કહી શકાય કે તેજસ નેટવર્ક માટે પોઝિટિવ, અને બીજો જે ઓર્ડર મળ્યો છે એને કારણે આજે એક્શન એક તેજી બનતી દેખાઈ રહી છે અને ઓલમોસ્ટ 8%થી વધુની ખરીદારી આપણે આ કાઉન્ટરમાં જોઈ રહ્યા છે। જી, આભાર આરતી, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે।